વડોદરા પાસે બની રહેલો નવો રેલવે ઓવરબ્રિજ જ્યાં મોટી દુર્ઘટના ટળી। મક્કરપુરા રેલવે સ્ટેશન પાસેના ફાટક નજીક ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે। અચાનક બ્રિજની એક તરફના સ્લેબનો કેટલોક ભાગ ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ। સદનસીબે જે સમયે ઘટના બની તે સમયે નીચે વાહન ચાલકો ન હતા, જેથી જાનહાનિ ટળી, પરંતુ એક મહિલાને સામાન્ય ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાઈ। અહીં રેલવે ફાટકના સ્થાને ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે। બ્રિજના સ્લેબનો કેટલોક ભાગ ધરાશાયી થતા બ્રિજની ગુણવત્તા સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે। મહીસાગરના કડાણા તાલુકાનું ડીટવાસ ગામ કે જ્યાં નવા સીએચસીની કામગીરી શરૂ થતાં જ ગ્રામજનોએ કર્યો વિરોધ। જે સ્થળે સીએનસીનું નિર્માણ થવાનું છે તે સ્થળની જમીનને લઈને સ્થાનિકો અને પ્રશાસન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે। પોલીસને સાથે રાખી આજે કામગીરી શરૂ કરાતા સ્થાનિકો દોડી આવ્યા અને વિરોધ કર્યો। જોકે પોલીસે 12 મહિલા સહિત 20થી વધુ લોકોની અટકાયત કરી।